હેલો મિત્ર, ગુડ મોર્નિંગ. ઘણા ટાઈમ પછી આ બ્લોગ બનાવ્યો છે મેં, કારણ કે મારી તબિયત ખરાબ હતી પહેલી નવરાત્રિથી, કે મારાથી કંઈ કામ જ નહોતું થતું. આજે હજુ શાક સુધારવાની કોશિશ કરું છું, કારણ કે હાથમાં તાકાત જ નથી બિલકુલ. તાવ આવતો તો મને 8-10 દિવસથી. પણ માતાજીના નવરાત્રિ હતા, મને શોખ ગરબા રમવાનો, તો હું જતી હતી ગરબા રમવા, બેસું, રમવું નહીં. તો એક દિવસ મને થયું ચલો ને હું ગરબા રમીને રીલ બનાવું, મારે ઓડિયન્સને મૂકવું એમ. તો અડધો રાઉન્ડ માંડ ફરાણું મારાથી ગરબા રમવામાં. પછી મેં બીજે દિવસે રીલ અપલોડ કરી. ત્યાં તો કહે છે ને કે આપણા જે બહારના લોકો ન કહે ને એટલું તો ઘરના લોકોએ કહી દીધું કે તબિયત તો સારી છે, ગરબા રમવા તો જાય છે, તો તબિયત કેમ ખરાબ કહેવાય. પણ કોઈ માણસ સારું થતું હોય ને તો એનું સારું કરાય, પાડવાની કોશિશ ન કરાય. પણ આ તો દુનિયા છે, લોકો છે, કાંઈ પણ વાતો કરે, પણ એનાથી મને કાંઈ ફરક નહીં પડે. જેને જે વાતો કરવી એ કરે. મને ખબર છે મારી તબિયત કેવી છે કેવી નહીં એમ. એટલે ખાસ એ લોકો માટે જ આ વિડીયો બનાવ્યો છે કે જે મારા માટે ચુગલી કરે છે ને, પાછળથી વાતો કરે છે ને, એમના માટે. મોઢે તો એમને કહી દીધું છે, તો પણ વિડીયો દ્વારા હું એમને કહેવા માગું છું કે એકવાર ઉંગલી કરી છે, બીજી વાર ન કરતા, નકર હારા વાત નહીં રહે પછી. એટલે છે ને આપણે બને ત્યાં સુધી છે ને મજબૂત રહેવાની કોશિશ કરવાની. જોકે હું તો કરું જ છું. મારી તબિયત ખરાબ હતી તો પણ મેં ગરબા રમવાની કોશિશ કરી અને રમી, પણ મને એના કહેવાથી કાંઈ ફરક નથી પડ્યો. પણ એ લોકોનો વિચાર એમ હોય કે આને કેવી રીતના પાડવી એમ આપણે. પણ હું પડવામાંથી નથી. પડી જાઉં ને તો પણ ઊભી થવાની તેટલી તેવડ રાખું છું અને મારામાં એટલી તાકાત છે. ભગવાને આપણને બળ અને બુદ્ધિ આપી છે ને, એક વાર પડશું, 2 વાર પડશું, 3જી વાર ભગવાનને આપણને ઊભા કરવા જ પડશે. કેમ કે આપણે એટલી મહેનત કરીએ છીએ. લોકોથી જોવાતું નથી કે આ વ્યક્તિ કેમ આગળ નીકળે. એટલે કહેવત છે ને, એક ડેટકો ચડતો હોય ને તો બીજા ડેટકાની ટાંગ ખેંચે. એટલે આ સમાજ છે, સમાજ તો કાંઈ પણ બોલે. એટલે એના પર હું કાંઈ જતી નથી. હું તો મારામાં જ મસ્ત રહું છું. બરોબર છે ને? સાચી લાગે તો કમેન્ટ જરૂર જણાવજો.